હર હર મહાદેવ મિત્રો, તો આપણે સવારમાં રેડી થઈ ગયા છીએ અને રેડી થઈને હવે જવાનું છે આપણે નાગધણીબા દુકાને. આ છે મારી બાઇક. તો ચાલો આપણે બાઇક લઈને નીકળી જઈએ. અને આ છે આપણે હાથમાં ટીંગાઈ છે લાપસીની બવણી, એટલે હાથમાં ટીંગાડી હતી અને આપણે પહોંચી ગયા છીએ દુકાને પહોંચીને પછી આપણે આવી ગયા ઘરે હમણાં કેટલા દિવસથી બંધ હતું, તો આ નળનું ફિટિંગ થોડું કરવાનું હતું, તો આપણે કરી દીધું બધું ફિટિંગ ને હોમ થિયેટર કેટલા ટાઈમથી બંધ હતું. તો ચાલો આપણે વગાડી લઈએ અને આ નળનું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. તો અને પછી આવી ગયા આપણે માર્કેટમાં થોડીક વસ્તુ લેવા માટે. ના ડોગેશભાઈ સુવાનું કામ કરતા હતા. મમ્મીએ પછી બનાવ્યા પકોડા, કેમ કે આજે આવવાના હતા મામાને ઈ. તો ચાલો મિત્રો, મામાને આવી ગયા છે. આ છે મામાનો મોટો પોયરો અને આ છે મામાનો નાનો પોયરો અને આ છે મામા. તો પછી આપણે એની પાસે માંગી લીધી ગાડીની ચાવી. એને હમણાં અટીકા ગાડી નવી લીધી. તો ચાલો આપણે એનો આટો મારી એવી, કેમ કે મામા હોય એટલે ભાણો તેની કઈ વસ્તુ કઈ મૂકે નહીં. અને પછી આપણે નીકળી ગયા અટીકા ગાડીનો આટો મારવા. અને પછી આપણે મુલાકાત લઈ લીધી જયભાઈની મુલાકાત લીધી અને જયભાઈને પણ ગાડીમાં બેસાડી લીધા. તો ચાલો આપણે આટો મારીએ જય બાપુને કીધું. પછી અમે મેલડીમાના મંદિરે દર્શન કરવા ગયા. તો ત્યાં જાતા વેત ભગી બાપુની મુલાકાત થઈ ગઈ ને પછી અમે કરી લીધા મેલડીમાના દર્શન ને પછી ત્યાંથી અમે નીકળી ગયા પાછા જય બાપુને મૂકવાને. જય બાપુને રામ રામ કહી દીધા મિત્રો. સારું ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીંયા સુધી હતો. હર હર મહાદેવ.